ભક્તોનું સ્વાગત કર્યું છે। ज्येष्ठ पूर्णिमाना पवित्र अवसरे सूरतना इस्कॉन मंदिर में भगवान जगन्नाथ, बहन सुभद्रा और भाई बलरामनो भव्य स्नान उत्सव संपन्न थयो हतो। परंपरा अनुसार तापी नदीना पवित्र जळने 108 कलशमां लावी केरीनो रस, दाडमना रस और पंचामृत जेवा पवित्र द्रव्योथी भगवानने अभिषेक करवामां आव्यो हतो। आ भव्य स्नान विधि बाद हवे भगवान 15 दिवस माटे एकांतवासमां बिराजमान थशे, जे दरमियान भक्तोने तेमना दर्शन थई शकशे नहीं। સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણમાં ધામધૂમથી ઉજવવામાં આવી। આ પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને વિશેષ અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું। હજારો ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ભગવાનની ભક્તિમાં લીન થયા। સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથનું નિજ મંદિર આગામી 2 અઠવાડિયા સુધી બંધ રહેશે અને અષાઢી બીજના પર્વે ભવ્ય નગર યાત્રા નીકળશે। સ્નાન યાત્રાનો દિવ્ય પ્રસંગ ઇસ્કોન મંદિરને આ પ્રસંગે રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। સવારે વહેલી તડકે ભક્તોની ભીડ મંદિર પરિસરમાં એકઠી થઈ હતી। ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની પ્રતિમાઓને વિશેષ વેદી પર વિરાજમાન કરવામાં આવ્યા। પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાંથી પવિત્ર જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ઔષધિયુક્ત પાણીથી ભગવાનનો અભિષેક કર્યો। આ દરમિયાન જય જગન્નાથ અને હરે કૃષ્ણના નાદ સાથે ભજન કીર્તન ગુંજી ઉઠ્યા, જેનાથી મંદિરનો માહોલ ભક્તિમય બની ગયો। શાસ્ત્રો અનુસાર આ સ્નાન બાદ ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમની ખાસ સેવા માટે નિજ મંદિર 2 અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ભગવાનને ઔષધિયુક્ત ભોગ અને વિશેષ પૂજા અર્પણ કરવામાં આવે છે। आज पवित्र स्नान यात्रा है, देवस्नान है और भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा को ठंडा पानी में स्नान किया कराया जाता है, अभिषेक हो रहा है और इसके बाद भगवान को बुखार आ जाता है 15 दिन तक। वो भक्तों को दर्शन नहीं देंगे 15 दिन, सीधा जगन्नाथ, बलदेव, सुभद्रा रथ यात्रा में दर्शन देंगे। रथेतु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते। जैसे भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा को रथ में बैठते हुए दर्शन करेंगे, आपका पुनर्जन्म नहीं होगा। और रथ यात्रा की सारी व्यवस्था हो चुकी है, रथ बनाया जा चुका है, कलर हो चुका है और वृंदावन से नया ड्रेस 2.5 लाख का जिसका कीमत है बन के आ चुका है। उसके 50 कारीगर कम से कम 2 महीना लगाए उसको बनाने के लिए। तो सारे भक्त लोगों को निवेदन करते हैं 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से ये रथ यात्रा शुरू होगा। रिंग रोड होते हुए 8वां गेट, गुजरात गैस सर्कल, ऋषभ टावर होते हुए रामदेव रोड से होकर ये जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 10 बजे समाप्त होगा। મંદિરના મુખ્ય પૂજારી સતીશકુમાર દાસે જણાવ્યું કે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા એ ભક્તો માટે પવિત્ર અને આનંદદાયક પ્રસંગ છે। આ દિવસે ભગવાનને પવિત્ર જળ અને ઔષધિઓથી સ્નાન કરાવવામાં આવે છે। સ્નાન બાદ ભગવાન નિજ મંદિરમાં વિશ્રામ લે છે અને 2 અઠવાડિયા સુધી દર્શન બંધ રહે છે। અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ નગર યાત્રા માટે નીકળે છે, જે સુરતના ભક્તો માટે ઉત્સવની ક્ષણો લાવે છે। પરંપરાનું મહત્ત્વ ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા પુરીની પ્રાચીન પરંપરાનો ભાગ છે, જે હવે દેશભરના ઇસ્કોન મંદિરોમાં ઉજવાય છે। આ યાત્રા ભગવાનની લીલાનું પ્રતીક છે, જે ભક્તોને તેમની નજીક લાવે છે। સ્નાન બાદ ભગવાન અનવસર અવસ્થામાં જાય છે, જે તેમના શારીરિક અને આધ્યાત્મિક નવીનીકરણનો સમય ગણાય છે। माता पिताथी विखूटा पड़ेला 5